સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 13 માર્ચ 2026. છેલ્લા 3 દિવસથી આપણે આ એક પ્રથમનું 64મું વચનામૃત જે છે તે જોઈ રહ્યા છે. વચનામૃતનો જે સાર છે તે થોડોક સમજી લો. આત્મા અને અક્ષર એ ભગવાનનું શરીર છે, તે કેવી રીતે શરીર છે તેની વાત કરેલી છે. એમાં પછી પૃથ્વી આદિ રૂપે જ્યારે પણ વાત કરી હોય ભગવાનની, ત્યારે સાકાર રૂપે ભગવાનની વાત કરેલી હોય, અને જીવ આદિ રૂપે વાત કરેલી હોય ત્યારે ભગવાનની અરૂપપણે વાત કરેલી હોય. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે પૃથ્વી આદિ એવા છે કે જે દ્રશ્યમાન છે, તમે એને જોઈ શકો છો. આ વાત પર મારું 2 દિવસમાં ધ્યાન ન ગયું એટલે મેં તમને બહુ ચર્ચા કરી નહીં હતી, કારણ કે કોઈ અર્થનો અનર્થ કરી લઈને. એટલે પૃથ્વી આદિ તત્વો જે છે ને તે કેવા છે, તો પૃથ્વી આદિ તત્વોનું આપણું શરીર બનેલું છે, સ્થૂળ શરીર આખું એનું બનેલું છે. તો એનાથી આપણે દ્રશ્યમાન થઈએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જ્યારે ભગવાનના રૂપની વાત કરેલી હોય ને, ત્યારે પૃથ્વી આદિ રૂપે કરીને ભગવાનની વાત કરેલી હોય ત્યારે એ ભગવાનને પૃથ્વી આદિ રૂપે વર્ણવેલા હોય, એટલે દ્રશ્યમાન રૂપે. જ્યારે એ ભગવાનને જીવ રૂપે વર્ણવેલા હોય તો જીવ કેવો છે, તો નિરાકાર છે. તો ભગવાનને એના સ્વરૂપે કરીને ભગવાનના સ્વરૂપની જ્યારે વાત કરેલી હોય ત્યારે એ પરમાત્માને નિરાકારપણે શાસ્ત્રોમાં એનું વર્ણન કરેલું હોય. પણ એનો મતલબ એવો નથી કે ભગવાન નિરાકાર છે. વસ્તુતા એ ભગવાન કેવા છે પછી એની વાત કરી કે ભાઈ જ્યારે એ ભગવાનના સ્વરૂપની વાત કરેલી હોય, સમજો, ત્યારે એ જીવ રૂપે ભગવાનની વાત કરેલી હોય ત્યારે એ ભગવાનનું શું કહ્યું સાંભળો. જીવાત્મા જો આત્માને દ્રશ્ય એવા જે દેહ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા પણ રહ્યા છે, અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય, રૂપવાન એવું જે દ્રશ્ય એટલે પૃથ્વી આદિ રૂપે રૂપવાન. આપણું આ શરીર જે છે તે કેવું રૂપવાન છે, બરાબર? કારણ કે પૃથ્વી આદિ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ 5 તત્વોનું બનેલું છે. તે રૂપવાન છે. તો જ્યારે ભગવાનનું એ રૂપે નિરૂપણ કરેલું હોય તો શું છે? દ્રશ્ય. એટલે જ્યારે ભગવાનનું રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે શાસ્ત્રના વિશે કહેવાય હોય ત્યારે પુરુષોત્તમ ભગવાનને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. એટલે જ્યારે આ શરીર રૂપે ભગવાનનું નિરૂપણ કરેલું હોય ત્યારે સદા સાકાર, એટલે સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કરેલું હોય પૃથ્વી આદિ રૂપે. અને જ્યારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રોમાં કયા હોય. દ્રષ્ટાના આત્માપણે એટલે જીવાત્મા, એટલે દ્રષ્ટા, એટલે આત્માના આત્માપણે, એટલે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યું હોય ત્યારે એ પુરુષોત્તમને, એટલે ત્યારે એ ભગવાનને અરૂપપણે કયા હોય. એટલે જીવાત્માના આત્માપણે જ્યારે ભગવાનનું નિરૂપણ કરેલું હોય ત્યારે અંતર્યામીપણે જે ભગવાન આપણા જીવની અંદર રહ્યા તેની વાત કરેલી હોય તો ત્યારે એ ભગવાનનું નિરૂપણ અરૂપપણે એટલે નિરાકારપણે કરેલું હોય. કારણ કે ભગવાન જે અંદર બેઠેલા છે તે નિરાકાર રૂપે રહેલા છે, પણ એ તો ભગવાનના ભક્તો માટે એ સાકાર છે. બાકી એ ભગવાન જે અંદર જીવ પ્રત્યે રહ્યા છે તે કેવા છે, તો એ નિરાકાર રૂપે રહેલા છે. પોતાના સ્વરૂપે કરીને એ ભગવાન સમસ્ત જીવ પ્રાણી માત્રને એનું ફળ આપે છે. પણ જે ભક્ત ભગવાનની ઉપાસના કરે છે, મૂર્તિનું ધ્યાન કરે છે, તેને ભગવાને અંગુષ્ઠ પરિમાણ એટલે અંગૂઠા જેટલા આટલા મૂર્તિમાન રૂપે હૃદયને વિશે જે જીવ રહ્યો છે, જીવને વિશે જે ચિદાકાશ છે એને વિશે દર્શન આપે છે. આ એકદમ ક્રિસ્ટલ ક્લિયર સમજણ છે આ વચનામૃતની. આ કહેવાનું રહી ગયું હતું ગઈકાલે, બરાબર? પછી મને ઘરે જઈને એકદમ વિચાર આવ્યો કે આ કહેવાનું રહી ગયું છે તો પહેલાં જઈને કહી દઈશ. આ વચનામૃતનો મેઇન સાર આ છે કે એ ભગવાન જે છે તે અરૂપપણે એટલે સ્વરૂપે કરીને જે જીવાત્માની અંદર રહ્યા તેની વાત છે. પછી પાછું જો સાંભળો તો અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે, આવું છે. અને વસ્તુતાએ તો રૂપવાન એ જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાનની આરા છે. હવે આ ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ વચનામૃત છે ને બહુ જબરું છે. આમ તેમ કરીને સીધે પછી છેલ્લે વાત કરે. રૂપવાન એવું દ્રશ્ય એટલે આ માયાનું જે આપણું શરીર બનેલું છે તે, અને એની અંદર રહેલો પેલો અરૂપ એવો આત્મા, એ બંનેના ભગવાન કેવા છે? શરીરી છે. બંનેના ધારક, નિયંતા અને શેષી છે, પણ બંનેથી જુદા છે. પણ જ્યાં જ્યાં શાસ્ત્રોમાં જે રીતે ભગવાનનું વર્ણન કરેલું હોય તો પેલી મૂળ વસ્તુ જેવી છે એ રીતે ભગવાનનું વર્ણન કરેલું હોય. રૂપવાન પૃથ્વી આદિ રૂપે એટલે માયાના શરીર રૂપે વાત કરેલી હોય ત્યારે માયાના શરીરના આત્મા પણ એની વાત કરેલી હોય ત્યારે એનું સાકારપણે દેખાય એવું રૂપ એની વાત કરેલી હોય ભગવાનની.
અને જ્યારે અરૂપપણે એટલે જીવ જે છે એના આત્મા પણ એ ભગવાનની વાત કરેલી હોય ત્યારે અરૂપપણે કરેલી હોય, કારણ કે ત્યારે એ જીવ જે ભગવાનનું શરીર જે છે તે કેવું છે તો એ અરૂપ છે, તો તે રીતે વાત કરેલી હોય. પણ મૂળભૂત એ ભગવાન જીવ જેવા પણ નથી અને માયા જેવા પણ નથી. એટલે આ જે દેખાય દ્રશ્ય એના જેવા પણ નથી ને અંદર જે દ્રષ્ટા એવો જીવ છે એના જેવા પણ નથી. વસ્તુતા એ ભગવાન કેવા છે તો દ્રષ્ટા અને દ્રશ્ય, એટલે આ જે દ્રશ્ય એવું શરીર અને અંદર દ્રષ્ટા એવો આત્મા, એ બંનેના દ્રષ્ટા છે. હલી ગયો ને? બંનેનું નિયમન કરનારા છે એમ. એટલે આત્માનું પણ અને આ શરીરનું પણ બંનેનું નિયમન એ ભગવાન કરે છે. પણ શાસ્ત્રોમાં બંને રૂપે ભગવાનનું નિરૂપણ કરેલું છે. કેવી રીતે? તો સાકારપણે પણ કરેલું છે અને નિરાકારપણે પણ કરેલું છે. પણ નિરાકારપણે કરેલું હોય ત્યારે એમ નહીં માનવું કે ભગવાન નિરાકાર છે, પણ એ જે જીવ જે છે નિરાકાર એવો જીવ જે છે એના આત્મા પણ એ ભગવાનનું નિરૂપણ કરેલું છે. પણ પેલો જીવ નિરાકાર છે એટલે તમને એવું લાગે કે આ ભગવાનનું નિરાકારપણે નિરૂપણ કરેલું છે. ગીતાજીમાં ઘણા શ્લોક એવા છે, સમજ પડે છે? સમજો, આ વચનામૃતમાં એટલે જ ચલવું બરાબર, કારણ કે આ વચનામૃત દેખાય એટલું સરળ પણ નથી. ઘરે જઈને પાછા વાંચજો. હું અહીંયા બોલું તો તમને બધું બરાબર એ જ લાગે, મેથ્સના પેલા રાઇડર્સ જેવું. ભૂમિતિમાં રાઇડર્સ આવે ને તો સાહેબ ભણાવે તો આપણે બહુ ઇઝી લાગે, આ તો આમથી આમ જવાનું, આમથી આમ. પરીક્ષામાં પછી લખવા બેસીએ ને તો પછી ગાય વજારી વાજા, પેન જ નહીં ચાલે આપણી, બરાબર. કારણ કે સાહેબ લખતો હોય તો સાહેબને તો 20 વર્ષનો અનુભવ એટલે લખતો હોય, આપણે થોડો અનુભવ છે. એટલે ઘરે જઈને વાંચી લેવાનું તો સમજ પડે, તારે અહીંયા વાંચી લેવાનું, સમજ્યા? 2, 3, 4 વાર એનો અભ્યાસ કરો તો સમજ પડે. એટલે શું કહ્યું કે આત્મા જે છે એટલે અરૂપ જે આત્મા એ બેય થકી એ પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે. હવે ભગવાનના ઓરિજિનલ રૂપની વાત કરી કે ભગવાન સદા મૂર્તિમાન છે એમ, એટલે સદા સાકાર છે. એટલે અહીંયા ટૂંકમાં આ વચનામૃતમાં કહેવાનો સાર એવો છે કે ભગવાન માયા જેવા પણ નથી, જે રૂપવાન જે દ્રશ્ય એના જેવા પણ નથી, અને એ રૂપવાન એવું જે દ્રશ્ય એને ધારનાર અંદર જે જીવાત્મા દ્રષ્ટા એવો જીવ એના જેવા પણ નથી. એટલે ગઈકાલે આપણે જે વાત કરેલી ને સહજાતિ અને વિજાતીય ભેદે રહિત છે. સહજાતિ એટલે જીવ, કારણ કે જીવ ચેતન છે ને ભગવાન ચેતન છે, તો સહજાતિઓમાં ભગવાન જેવું કોઈ નથી. એટલે ચેતનોમાં ભગવાન જેવું કોઈ નથી, ભગવાન જેવા એક ભગવાન જ છે. અને જળમાં એટલે વિજાતીયમાં પણ ભગવાન જેવું કોઈ નથી. એટલે ભગવાનને વિજાતીય કોણ? માયા. તો માયામાં પણ ભગવાન જેવું કોઈ નથી, સમજો. એટલે ભગવાન સ્વજાતીય અને વિજાતીય ભેદે રહિત છે, પણ ભગવાનમાં સ્વગત ભેદ છે. સ્વગત ભેદ કયો? તો ભાઈ ભગવાનમાં ગુણ અનંત કલ્યાણકારી રહ્યા છે. એ આવશે તમને હવે પેલા રામાનુજ ભાષ્યમાં આપણે ચલાવશું ને, આના પછી કાલથી કદાચ ચલાવશું તો એમાં એ આવશે કે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ જે છે તે રહ્યા છે. તો એ ગુણ જે રહ્યા છે તેના ગુણી એ ભગવાન છે. એટલે એ ગુણ અને ગુણી ભાવ ભગવાનમાં છે. એટલે સ્વગત ભાવ ભેદ ભગવાનમાં રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં માનેલો છે, બરાબર. બાકી એ ભ્રમ જે છે તે સહજાતીય અને વિજાતીય ભેદે કેવું છે? રહિત છે. કે ભાઈ ભગવાન ચેતનોમાં ભગવાન જેવો કોઈ નથી, જળમાં પણ ભગવાન જેવો એટલે માયામાં પણ કોઈ નથી. એટલે શું કહ્યું? સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહિત છે. ભગવાનનો આપણા જેવો પ્રાકૃત આકાર નથી. હવે પાછી બીજી ગરબડ છે, સમજજો. 2 ગરબડ બહુ મોટી છે, યાદ રાખજો. કોઈ પણ શાસ્ત્ર સાંભળો કે વાંચો ત્યારે 2 મોટામાં મોટી ગરબડ આવે. પહેલી ગરબડ, જગતમાં ઉત્તર ભારત તરફ તમે જાઓ તો 80% લોકો ભગવાનને નિરાકાર માને છે. આ પહેલી ગરબડ, જે આપણે પચે એવું નથી, સમજો. મીઠાઈ ગમે એટલી સારી હોય પણ આપણે ચાલે એવી નહીં હોય, આપણે ખપે એવી નહીં હોય તો જય સ્વામિનારાયણ છોડી દેવાની. એમ ગમે એવું ભજન કરતો હોય, ગમે તેવું હોય, પણ નિરાકારવાદી હોય તો આપણે એને ત્યાગ કરી દેવાનો. રામાનંદ સ્વામીએ એમના ગુરુ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી નાખેલો, સમજો. આ બધા બેઝિક પાયા છે. એ તો આપણે અહીંયા ને અહીંયા 24 કલાકમાંથી 18 કલાક, 12 કલાક, 10 કલાક અહીંયા ને અહીંયા હોઈએ, સુરતમાં ને મંદિરમાં, મંદિરમાં ને સુરતમાં. એટલે આપણે આ બધી વાતની ખબર નહીં હોય, પણ તમે બહાર જઈને જોવું તો તમને ખબર પડે. એટલે પહેલી વસ્તુ આ છે નિરાકારવાદ. હવે બીજી વાત, જ્યાં જ્યાં ભગવાનને જે સંપ્રદાયમાં જે તે લોકો ભગવાનને જ્યારે સાકાર સમજે છે, તો સાકાર સમજે ત્યારે પ્રોબ્લેમ શું થઈ જાય છે કે આપણા જેવા સાકાર સમજી જાય તો માઇક થઈ જાય ભગવાન.
એટલે નિરાકાર પડીએ, નિરાકાર સમજીએ પણ ઊંધું સમજે અને સાકાર સમજે પણ ઊંધું સમજે. સાકારમાં જો આપણા જેવા સમજી લે, પ્રાકૃત આકારવાળા સમજો, આપણું શરીર જે માયાના 24 તત્વોનું બનેલું છે એવું સમજી લે તો એ પણ દોષ છે. આઈડિયા આવે છે? એટલે બેવ રીતે અવળું પડે એવું છે. એટલે ભગવાને કહ્યું વડતાલનું બીજું અને પ્રથમનું 52મું વચનામૃત. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણે ત્યારે પૂરેપૂરો ભગવાનને જાણી શકે. સાંખ્ય શાસ્ત્ર 24 ને 25માં ભગવાન. 24 તત્વ જે છે તે જીવ ઈશ્વર વગર કંઈ નહીં કરી શકતા. એટલે એ 24 તત્વ ભેરા જ એ જીવ ઈશ્વરને ગણેલા અને 25માં પરમાત્મા. યોગ શાસ્ત્ર 24 તત્વ માયાના આપણા, 25મો જીવ ઈશ્વર અને 26માં ભગવાન. એટલે 25માં એ પેલા 24 તત્વથી પોતાને જુદા સમજીને 26માનું ભજન કરવાનું. સમજ પડે છે? હું ફટાફટ લેવું છું પણ આટલું સમજવાનું છે, કારણ કે આ શ્રીજી મહારાજે કહ્યું છે એટલે આપણે એ ખબર હોવી જ જોઈએ. આપણા ઈષ્ટદેવે કહ્યું છે. સાંખ્યશાસ્ત્ર શું કહે? 24 તત્વો જે છે એ ભેરા જીવ ઈશ્વર, કારણ કે 24 તત્વ જીવ ઈશ્વર વગર કંઈ નહીં કરી શકતા. સાચી વાત છે ને? આપણા શરીરમાં જીવ છે ત્યાં સુધી તો આપણું શરીર હાલતું ચાલતું છે. આપણી વિશિષ્ટતા શું છે? તો આપણામાં જીવ રહેલો છે તે આપણી વિશિષ્ટતા. જીવ નહીં હોય તો શરીર શું કરવાનું? કંઈ નહીં. બરાબર? એટલે સાંખ્યશાસ્ત્ર શું કહે છે? 24 તત્વો એ ભેરા જ જીવ ઈશ્વર. 24 તત્વ જીવ ઈશ્વર વગર કંઈ નહીં કરી શકતા. અહીંયા ઈશ્વર એટલે પેલા દેવતા લેવાના, ભગવાન નહીં. અને 25માં ભગવાન. યોગશાસ્ત્ર શું કહે? 24 તત્વ માયાના, 25માં જીવ ઈશ્વર. બરાબર? એટલે આપણે જીવ ને દેવતા બધા અંદર આવી જાય, જેટલા આત્મા હોય તેટલા, અને 26માની ઉપાસના કરવાની. યોગશાસ્ત્ર સાંખ્યની દ્રષ્ટિએ વધારે સારું છે. આ રીતે જ્ઞાનની દ્રષ્ટિએ સાંખ્યશાસ્ત્ર સારું, ઉપાસનાની દ્રષ્ટિએ યોગશાસ્ત્ર સારું. કોઈ ગડબડ જ નહીં ને. 24 માયાના તત્વ જુદા, હું 25મો જીવ ને ભજવાનું કોને? તો આ 26માં ને એકદમ ક્લિયર. હવે એની આગળ પંચરાત્ર શાસ્ત્ર. આપણો પંચરાત્ર શાસ્ત્રમાંથી તમને ને મને જે દીક્ષા આપી ને, આપણો દીક્ષા મંત્ર જે છે ને પંચરાત્ર શાસ્ત્રનો છે. તમારી જે પૂજા વિધિ જે છે એમાં જે મંત્રો જે છે ને પંચરાત્ર શાસ્ત્રના છે. આપણા મંદિરોમાં મૂર્તિની ઉપાસના થાય એમાં જે મંત્રો આવે છે પંચરાત્ર શાસ્ત્રના. આપણા મંદિરોમાં જે મૂર્તિની સ્થાપના થાય એમાં જે રીત, જે પ્રણાલિકા છે પંચરાત્ર શાસ્ત્રની. પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાનની મૂર્તિઓ કેવી છે, ધામધામ વિશે ભગવાનની મૂર્તિઓ કેવી છે, ભગવાનની ઉપાસના શું છે, એ ભગવાન જે છે એના મંત્રો શું છે, ઉપાસનાની રીત શું છે, ભગવાનનું ભજન કરો. એટલે એ સાકાર એવા ભગવાનનું પ્રતિપાદન એ પંચરાત્ર શાસ્ત્રમાં કરેલું છે. પંચરાત્ર શાસ્ત્ર પહેલાં કોણે કરેલું? ભગવાન વાસુદેવે જાતે કરેલું. કાળે કરીને લુપ્ત થઈ ગયું એટલે નારદજીને ધક્કો મારીને ભગવાને મોકલા, તમે પાછું કરો. કારણ કે આપણા હિન્દુઓ પાછા છે બહુ જોરદાર ને, બધું ભૂલી બહુ જાય. પીઝા ખાવા ચાલ્યા જાય, બર્ગર ખાવા ચાલ્યા જાય ને પોતાની સંસ્કૃતિ જ ભૂલી જાય. બરાબર? સેન્ટાક્લોઝને મનાવવા જાય. અરે બરફા તારું જાણને, સેન્ટાક્લોઝને તું શું કરવાનું? પેલો કેક ખાવા જાય પાછું. બરાબર? આપણું કેક એ બધું આપણે લાયક જ નહીં. આપણે લાડુ ખાવો મસ્ત મસ્ત ઘીવાળા, સમજો, દૂધપાક પીવો, પાયસ. દરેક જગ્યા પર યજ્ઞમાં આહુતિ પાયસની આપવાની લખેલી છે. બ્રાહ્મણને જમાડવાનો, દૂધપાક જમાડો, લાડુ જમાડો. આપણે ત્યાં બધી પ્રણાલિકા બહુ ઊંચી છે. તે ગધેડાઓ પેલી કેક મૂકે, મગજ તો બહુ હટે, પણ હવે આપણે શું કરવાના? જાઓ, છોડો માયા. પંચરાત્ર શાસ્ત્રમાં આ બધું ઉપાસનાનું છે. હવે છેલ્લું બચ્યું વેદાંત. તો વેદાંતમાં શું કહ્યું છે? તો એ ભગવાન માયાના આકારે રહિત છે, નિત્ય નિરંજન છે, નિર્વિકાર છે. સ્વરૂપની વાત છે બધી ભગવાનની. એટલે જ્યાં જ્યાં નિર્વિકાર ભગવાનને કયા હોય, માયાના દોષે રહિત કયા હોય, નિર્ગુણ કયા હોય, તો નિર્ગુણ એટલે કેવા? તો માયાના 3 ગુણ જે સત્વ, રજ અને તમ, એનાથી એ ભગવાન રહિત છે. નિર્વિકાર તો આ ભગવાન અંતર્યામીપણે સર્વ જગતમાં રહ્યા તો પણ એ ભગવાનને માયા અડતી નથી. એક જીવે પેપરમાં આવે તે પ્રમાણે એક જીવે બીજા જીવનું ખૂન કરી નાખ્યું. તો જેની અંદર જેણે ખૂન કર્યું એમાં પણ ભગવાન રહ્યા, જેનું ખૂન થયું એમાં પણ ભગવાન રહ્યા, બંનેમાં ભગવાન રહ્યા. તો ભગવાને ભગવાનનું ખૂન કરી નાખ્યું. તો એ તમને વેદાંત શીખવાડે કે ના, એ જીવે પેલા જીવની અંદર રહેલા ભગવાન, એટલે પેલા જીવે આ જીવની અંદર પેલાને ચપ્પુ મારી દીધો ને એને મારી દીધો, તો પેલાની અંદર રહેલા ભગવાન કે આની અંદર રહેલા ભગવાન દોષી નથી. અંદર ભગવાને શાસ્ત્રમાં લખી દીધું કે કોઈની હિંસા કરવી નહીં, ભગવાન નિર્લેપ છે. એટલે પેલાને પછી સજા થશે તો એમ નહીં કે જેલમાં ગયા તો ભગવાન જેલમાં ગયા, અને ખૂન કરનાર તો એ ભગવાને ખૂન કર્યું એવું નથી. એ ભગવાન નિર્વિકાર છે.
નિર્લેપ છે, નિત્ય નિરંજન છે. નિરંજન એટલે માયાના અંજન. અંજન તમે આ મેસ પેલી નાખતા હતા ને પહેલાં નાના ત્યારે મમ્મી પેલી મેસ જોડે આપણે, તે માયાનું અંજન તેનાથી ભગવાન પર છે. સમજો તો એ ભગવાનના સ્વરૂપની વાત જે કરેલી છે તે વેદાંતમાં કરેલી છે. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું? 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની. એક શાસ્ત્ર નીકળી જાય તો 75%, બીજું એક નીકળી જાય તો 50%, અને બીજું એક નીકળી જાય તો 25%, અને 4 શાસ્ત્રને કોરાણે મૂકીને પોતાના મનમુખે વાત કરે તો એને જય સ્વામિનારાયણ કરીને આગળ જવું. કારણ કે એ ભગવાને કહ્યું એ પ્રમાણે જે વ્યક્તિ શાસ્ત્ર બહાર કોઈ પણ વાત કરતો હોય અને એમ કહે કે મને એવું લાગે છે, ભાઈ તું ને હું કોણ નક્કી કરવાવાળા? આપણે આ જે શ્રીભાષ્ય ચાલે છે એમાં એક સૂત્ર આવશે, શાસ્ત્રો યોનિત્વાદ. શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું હોય અત્યાર સુધી એ પ્રમાણે જ થયું છે અને આગળ પણ એ પ્રમાણે જ થશે. તર્કા પ્રતિષ્ઠાનાથ. તર્કથી ભગવાન સિદ્ધ થતા નથી, તર્કથી ભગવાનની ઉપાસના નહીં થતી, તર્કથી ભગવાન મળતા પણ નથી. કારણ કે તર્ક બધાનો જુદો જુદો હોય. ભગવાન શાસ્ત્રોમાં જે પ્રમાણે જે રીતે કહ્યું છે એ પ્રમાણે જ મળે. પહેલાં જેને મળ્યા છે એને પણ એ રીતે મળ્યા છે, અત્યારે જેને મળે છે એને પણ એ રીતે જ મળે છે, અને હવે પછી પણ જેને મળશે તો એ રીતે જ મળશે. ને પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે વાજા કે ભગવાન એ તો ભગવાન જ્યાં સુધી શાસ્ત્રની અંદર આવેલું ચરિત્ર કરે ત્યાં સુધી તો માન્યમાં આવે, પણ શાસ્ત્ર બહારનું ચરિત્ર આવે ત્યારે શું? મહારાજ આમ કરે એવું ભગવાને કયું ચરિત્ર કર્યું કે જે શાસ્ત્ર બહારનું હોય. એટલે ભગવાને એક પણ ચરિત્ર શાસ્ત્ર બહારનું કર્યું જ નહીં, કોઈ પણ અવતારમાં નહીં. કારણ કે શાસ્ત્રમાં ભગવાનને બળિયા કર્યા, જીતેલા હારેલા બધું જ બતાવેલું છે. સમજો, શ્રીજી મહારાજ ધરમસિંહ ભગતને પૂછજો, એક જગ્યા પર આ લઘુ શંકાની પણ ગુરુ શંકા કરવાના થઈ ગયા, તો એ કે જલ્દી કાઢો અંદર થઈ જશે. હવે ભગવાનને થોડું એવું હોય યાર, કંઈ આપણે એવું હોય, ભગવાનને થોડું એવું હોય. હવે એ રોકી નહીં શકે યાર, પણ ભગવાન ત્યારે મનુષ્ય ચરિત્ર કરે છે. પછી પેલો ભગત આપણા ગઢપુરની અંદર ઉપર પેલું આપણે શું કે આપણે આ પેલું નળિયું તો નળિયું બદલવાનું હતું. તો મહારાજે શું કીધું એને કે જો હું અટ્ટો કટ્ટો છું, તું પાતળો છે, હું તારી ઉપર ચડી નહીં શકું, તું એક કામ કર મારી ઉપર ચડી જાય અને ઉપરથી પેલું સરખું કરી દે, સીધો ગરમી પડે છે. તે ભગવાનને કહે કે હું તમારા ખભા પર નહીં ચડી શકું. ભગવાન કે આલા અક્કલ છે ખુદા પહેચાન, મારી જીભ પર પગ મૂકે છે, એમાં ખભા પર પગ નહીં મૂકતો. સમજો, એટલે ભગવાને શું કહેવાનો મતલબ સમજો. ભગવાને જે પ્રમાણે જેવું કહ્યું છે, જેવું કર્યું છે અને જેવું લખ્યું છે એ પ્રમાણે જ થાય છે અત્યાર સુધી. આપણી શ્રદ્ધા મંદ છે એટલે શાસ્ત્રમાં પહેલું શું કહ્યું? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેનામાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા છે એનામાં જ જ્ઞાન આવે છે. જેની શ્રદ્ધા મંદ છે, મહારાજે વચનામૃતમાં શું કહ્યું? આજે નહીં ને 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે કે 100 વર્ષે આવી રીતે જ્યારે કરશો ત્યારે જ અમને પામશો. નહીં તો 1 જન્મે, 2 જન્મે, 3 જન્મે, જ્યાં સુધી એ પ્રમાણે વર્ષો નહીં ત્યાં સુધી તમને ને અમને છેટું છે. જય સ્વામિનારાયણ. આવો હા, નીટની એક્ઝામ આપ્યા કરવાની. જ્યાં સુધી 600 માર્ક નહીં આવે ત્યાં સુધી MBBSમાં એડમિશન નહીં મળે. આપ્યા કરવાની નીટની એક્ઝામ. પેલા બીજા અગરબત્તીવાળાની છોકરી 2 વર્ષથી આપ્યા જ કરે છે, બરાબર? એ આપ્યા કરવાની. આમાં શું કરીએ? આ બી નીટની એક્ઝામ જેવું જ છે. બહુ ઓછા લોકોને MBBSમાં સિલેક્શન થાય. અક્ષરધામમાં જવું હોય તો નીટની એક્ઝામ જ આપવાની છે. સમજીને ચાલજો, બરાબર? એટલે એ રીતે જે 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તે જ્ઞાની કહેવાય. એ અહીંયા વાત કરેલી છે ભગવાને. શું સાંભળો કે એ આત્મા અને જે માયા એ બંને કરતાં પુરુષોત્તમ ભગવાન ન્યારા છે, સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહી જ છે. ભગવાનને પ્રાકૃત આકારવાળા સમજવાના નથી જરા પણ. ભગવાનમાં માયાના 24 તત્વને કંઈ લેવા દેવા જ નથી ભગવાન જોડે. ભગવાનનું તો એકદમ ઉલટું કામ છે. માયાના 24 તત્વમાં ભગવાન પ્રવેશ કરે ને તો એ પણ ભગવાન જેવા થઈ જાય, ભગવાનમય થઈ જાય. સમજો, કારણ કે ભગવાન પરમાત્મા કેરેક્ટરે જેવું છે. વરતાલનું ઉદાહરણ, ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા કરી, આરતી ચાલુ કરી. બ્રહ્માનંદ સ્વામી કે કોઈએ આવીને કહ્યું કે આ બધા પૂતળાઓ છે તે કેટલા મસ્ત છે એકદમ, પણ આ કંઈ કરતા નથી. એમ કે પૂતળા એટલે પૂતળા છે. તો ભગવાન કહે તમારે શું કરાવવું? તે કે આ બધા એમના હાથમાં જે વાજિંત્ર છે ને તે વગાડે તો કેટલા સરસ લાગે. તો ભગવાને સંકલ્પ કર્યો, લાઠી અડાવી, પટાક દઈને સોટી રાખતા હતા ને શ્રીજી મારે, અડાડી બધા પૂતળા પાસે જેની પાસે જે હતું તે વડતાલમાં અત્યારે પણ છે એ પૂતળાઓ બધા વાગતા થઈ ગયેલા. એટલે
જળ હોય એને ચેતન જેવું કરી નાખે, ને ચેતન હોય એને જળ જેવો કરી નાખે. એ કોનું કામ? ભગવાનનું કામ. એટલે દાદાગીરી જરા પણ કરવાની નહીં. અહલ્યાને એના પતિએ શ્રાપ આપ્યો ગૌતમ ઋષિએ, તો એ પથ્થર બની ગયા. તો ભગવાનના ભક્ત હતા, એના શાપે કરીને પથ્થર બની ગયા. ભગવાન રામચંદ્રજીને ખબર કે ગૌતમ ઋષિ અને આ ઋષિ પત્ની, તો ભગવાન રામચંદ્રજી અંગૂઠાનો સ્પર્શ નહીં, પોતાના અંગૂઠાના સ્પર્શવાળી ખાલી પેલી રચકણ જે છે ને, ધૂળની રચકણ, એ પથ્થર પર લાગી એટલે અહલ્યાજી પાછા. એટલે પેલા ભગતે શું કરેલું? ચેતનમાંથી જળ કરી નાખ્યા, ને ભગવાને શું કર્યું? જળમાંથી ચેતન કરી નાખ્યા. સમજો? એટલે ભગવાન છે સર્વશક્તિમાન છે, સર્વ સામર્થ્ય યુક્ત છે. એટલે અહીંયા બંને કરતાં એ ભગવાન જુદા છે. હવે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. જો આવી ગયું ને, એ ભગવાન મૂર્તિમાન, તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેના દ્રષ્ટા છે. દ્રષ્ટા કોણ? જીવાત્મા. દ્રશ્ય કોણ? માયા. એ બંનેના દ્રષ્ટા એટલે કોણ? અંદર રહેલા પરમાત્મા. એટલે આપણું આ 24 તત્વનું શરીર આ દ્રશ્ય, કારણ કે દેખાય દ્રશ્ય જ દેખાય ને, આ તમે જોઈ શકો છો. એટલે આ દ્રશ્ય, એની અંદર આપણો જીવ તે દ્રષ્ટા, અને એની અંદર બેઠેલા ભગવાન તે બંનેના દ્રષ્ટા. કોના? જીવના પણ અને આ શરીરના પણ, માયાના પણ. એટલે મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા અને અક્ષર એ સર્વેના પ્રેરક છે, અને સ્વતંત્ર છે, અને નિયંતા છે. ભગવાન શું છે? અહીંયા આપણો જે આત્મા કયો તે, અને ઉપર અક્ષર જે છે તે બંનેના ભગવાન કેવા છે? સર્વેના પ્રેરક છે. જ્યાં સુધી ભગવાન એવો સંકલ્પ કરે નહીં, એકો અહમ બહુશ્યામ પ્રજાએ, એક એવો હું બહુરૂપે થાઉં, ત્યાં સુધી પેલો મૂળ પુરુષ ઊભો થતો નથી. અહીંયાની વાત કરીએ આપણે, દેશી વાત, ખોટું નહીં લગાડતા, ભલે રેકોર્ડિંગ થાય. સ્ત્રી અને પુરુષના લગ્ન થઈ ગયા, વૈવાહિક જીવન જીવે છે પૂરેપૂરું, કોઈ ઝઘડો નથી, કંઈ નથી, તો પણ એને સંતાન ન થવાનું હોય તો નથી જ થતું. ભગવાનનો સંકલ્પ ભળે, એના પૂર્વના કર્મો હોય અને ભગવાનનો સંકલ્પ ભળે તો જ પેલાને સંતાન થાય. બાકી પેલો કંઈ સ્ત્રી પુરુષ રહે એટલે એક મત એવો છે, આ સૃષ્ટિ તો એમને એમ થયા કરે, એમ કે સ્ત્રી પુરુષ ભેગા થાય તો સૃષ્ટિ કેવી થાય છે એમ થયા કરે. ગધેડા સ્ત્રી પુરુષ તો એવા કેટલા બધા રહી છે, તો બધાને થોડા સંતાન થાય છે. સમજો? એટલે એ મૂળ પુરુષ અને મૂળ માયા બંને અક્ષરધામમાં જ હોય છે. પણ ભગવાન એવો સંકલ્પ કરે છે શું? કે એક એવો હું બહુરૂપે થાઉં, તો જ સૃષ્ટિ થાય. તમારા ઘરમાં પણ અને જગતમાં પણ. એ જગતની સૃષ્ટિ મોટા પાયા પર છે, એમાં અનંત કોટી બ્રહ્માંડની વાત હોય. તમારે એક બે તમારે જે કરવું હોય એ પ્રમાણે, તમારી ઈચ્છા કરતાં વધારે એમાં ભગવાનની ઈચ્છા મેટર કરતી હોય. બરાબર? ઘણાને એક છોકરો થાય પછી બંધ થઈ જાય. તમને હસવું આવે? આવું થાય છે એવું, એક છોકરો આવે પછી બંધ થઈ જાય. ઘણાને એક છોકરો પણ બહુ મોટી ઉંમરે આવે. સમજો? 40-45 વર્ષની મારો મિત્ર છે ને 44 વર્ષે પહેલું બાળક આવ્યું. બોલો. બરાબર? અતુલભાઈએ 2 વખત કરાવેલું પેલી એ પેલું IVF કેવું કંઈક કરાવેલું 2 વખત. હા, 2.5 લાખ રૂપિયા ખર્ચેલા જ, કે 2.5 કે 3 લાખ રૂપિયા, વધારે પણ એનાથી ઓછા નહીં. ત્યારે એને કંઈ નહીં થયું, પછી નોર્મલી થઈ ગયું. એટલે કૃત્રિમ એટલે એને બહાર કાઢીને અંદર પેલા ઈંડા હોય તો અંદર પેલી નળીમાં મૂકે. હવે એમાં કૃત્રિમ કંઈ નથી. પણ નહીં થયું ને તો પણ ફેલ થઈ ગયું ને, તમે સમજો. ને પછી આમ ડાયરેક્ટ થયું. ભગવાનની ઈચ્છા જ છે, હું કહું તે સમજો. એટલે હું નહીં કહેતો, શાસ્ત્ર કહે છે, હું કોણ કહેવાવાળો. એમ કંઈ 2 જણા જોડે રહે એટલે થઈ જાય એવું નથી. એમ હું કહું તો છું. એટલે વૈવાહિક જીવન જીવતા હોય એનો અર્થ શું કહેવો? બધું બરાબર છે એમ, પણ નહીં થવાનું તો નહીં જ થતું. અને જ્યારે થવાનું હોય ત્યારે જ થાય. અને ઉપર પણ ભગવાન જ્યારે એવો સંકલ્પ કરે કે એક એવો હું બહુરૂપે થાઉં, ત્યારે જ થાય સૃષ્ટિ. બાકી બધા મૂળ પુરુષ આમને આમ સુરતી બંને બેસી જ જાય, જરા પણ કામ કરવા નહીં જાય. એ ભગવાન તમે આપો તો ખાઉં, પણ કામ કરવા તો કદાપી નહીં જાઉં, કારણ કે હું પાક્કો સુરતી. સુરતીની જેમ બેઠેલો એટલે બેઠેલો જ રહે. ઊભો આરતીમાં નહીં ચાલે ને, સુરતી ઊભો જ રહે એક જગ્યા પર. લોકો ધક્કો મારી મારીને એને અહીંયાથી સીધો બહાર કાઢી નાખે એટલે એને દર્શન થઈ જાય. ધક્કા લોકોના, દર્શન એના. બરાબર? તો ભગવાન એવા જ છે.
જ્યાં સુધી પેલાની અંદર સંકલ્પ નહીં કરે ત્યાં સુધી પેલો મૂળ પુરુષ કંઈ નહીં કરે. પછી મૂળ પુરુષ જે છે સમજજો, આ પણ બહુ સમજવા જેવું છે. મૂળ પુરુષ મૂળ માયાની અંદર ગર્ભ ધારણ કરે, બરાબર? તો એ મૂળ પુરુષ ગર્ભ ધારણ નહીં કરાવવા માટે સમર્થ. એ પરમાત્મા મૂળ પુરુષમાં અનુપ્રવેશ કરીને સૃષ્ટિ કરવાનો સંકલ્પ કરે ત્યારે ગર્ભ ધારણ થાય. એકલો મૂળ પુરુષ નહીં કરતો, કારણ કે મૂળ પુરુષ અને મૂળ માયા દ્વારા સૃષ્ટિ થાય છે એવો એક મત છે. કયો મત? સાંખ્ય શાસ્ત્ર. બરાબર પકડું. અંત્યનું 38મું વચનામૃત કે પુરુષ અને પ્રકૃતિ દ્વારા સૃષ્ટિ થાય છે. એટલે ભગવાને કહ્યું ના, પુરુષ અને પ્રકૃતિ દ્વારા નહીં, ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન અંદર પ્રવેશ કરે છે ત્યારે એ પુરુષ અને પ્રકૃતિ દ્વારા સૃષ્ટિ થાય. પુરુષ એટલે મૂળ પુરુષ, પ્રકૃતિ એટલે મૂળ માયા. જેમ આપણે ત્યાં મૂળ માયા એટલે સ્ત્રી ઘરમાં ગ્રહસ્થને ત્યાં, અને પુરુષ એટલે જીવ. તો જીવ અને માયા એટલે સ્ત્રી અને પુરુષ બંને સાથે રહીએ તો કંઈ દરેક જગ્યા પર સંતાન થાય, નોટ નેસેસરી. ભગવાનની ઈચ્છા પછી ભગવાન એવું નહીં કે ભાઈ આનામાં ઈચ્છા કરે ને આનામાં નહીં કરે. તો ભગવાનમાં વૈષમ્ય નૈર્ગુણ્ય તો વિષમતા આવી ગઈ ને. ભાઈ આ કહે કે મારો શું વાંક, મારા ત્યાં છોકરા નહીં થયા, આ ભાઈ કહે કે મારે સાથે ખુશ થાય. ભગવાન કહે ના, તારા પૂર્વના કર્મને અનુસારે હું તને ફળ આપું. હું તો એમ્પાયર. તું જોરમાં ફટકો મારે, બાઉન્ડ્રીની બહાર ગયો તો 6, પણ ત્યાં પેલા ઉછળીને કેચ પકડી લીધો તો ભાઈ આઉટ. એમાં હું કંઈ ન કરું. આઈ એમ એમ્પાયર. સમજો? સમજ પડી? એટલે ભગવાનનો સંકલ્પ જે છે તે કેવો છે? તો પેલામાં ઉપરની સૃષ્ટિમાં જે તે ભગવાન કેમ સૃષ્ટિ કરે છે? તો ભાઈ જે માયાના ગર્ભની અંદર પ્રલયકાંડને વિશે જીવ જે બધા બેઠેલા હતા, અંદર સૂઈ ગયા હતા, એ બધા અજ્ઞાત અવસ્થામાં હતા. આપણે બધા અજ્ઞાત અવસ્થામાં હોય. તમે રાત્રે ઊંઘમાં શું કરો? પૂછું છું, સવાલ છે ખાલી. ભાઈ ચેલા તું રાત્રે ઊંઘમાં શું કરે? ઊંઘી જ જાય ને, કંઈ કરતા નથી ને, ખાલી ઊંઘી જાય, થાક ઉતારીએ બસ. હે લવારા કરે છે. ઓકે, લવારા કરવાથી તને ફાયદો જ કોઈ ફાયદો નહીં. તારી બાજુવાળા ગાળ દેતા હશે જે હશે તે, બરાબર છે, ફાયદો કોઈ નથી ને. એટલે આપણે રાત્રે ઊંઘમાં અજ્ઞાત અવસ્થામાં કંઈ કરતા નથી. એ જ પ્રમાણે પ્રલયકાંડને વિશે આપણે બધા અજ્ઞાત અવસ્થામાં હતા, કંઈ કામના નહીં. એટલે ભગવાન શું વિચારે? ભગવાન બહુ કૃપાળુ ને દયાળુ કહે જ ને. તો એટલે આ બધા અંદર અજ્ઞાત અવસ્થામાં છે, આ બધાને બહાર કાઢીએ, જ્ઞાન અવસ્થા આપીએ, પછી પાછો એનો મનુષ્ય જન્મ થાય, એને એના ગુરુ દ્વારા બ્રહ્માજી દ્વારા શાસ્ત્રનું જ્ઞાન આપે. પછી ભગવાન કહે જાઓ ભાઈ ભજન કરો અને મુક્ત અવસ્થામાં આવો અને મારા સ્વરૂપનું પૂરેપૂરું સુખ ભોગવો. એટલે ભગવાને શું કહ્યું કે એને ઇન્દ્રિયો અંતકરણ કેમ આપેલા છે? તો વિષય ભોગ માટે. જે માયાનો જીવ છે તે અહીંયા વિષય ભોગ કરે, પછી આ લોકમાંથી બીજા લોકમાં ગમન માટે. જૈન જેવો હોય ને સુકૃત કરે તો ક્યાં જાય? સ્વર્ગલોકમાં જાય. અને જે આપણે ત્યાં આવેલો હોય ને ભજન કરતો હોય સવારથી સાંજ સુધી, તે ભગવાન કે યુ આર માય બોય, તું તો અપુન કા આદમી, તું સીધા અપુન કે પાસ આएगा. એટલે અંતકાળે ભગવાન આવી જાય, ટે ચાલ ભાઈ આવી ગયો. એટલે પેલો કે હે આવી ગયા, ચાલો વોકિંગ ગોઈંગ ચાલ્યો સીધો ધામમાં. એ ભગવાનના ધામમાં જાય. સમજ પડી ગઈ? એટલે ભગવાન સૃષ્ટિ કરે છે. ઘણા લોકો કહે ને ભગવાનની લીલા આપણી ભવાઈ થઈ ગઈ, કેટલા દુઃખી થઈ જાય. અરે ગધેડા, તને દુઃખી કરવા ભગવાન સૃષ્ટિ નહીં કરતા, તને દુઃખમાંથી બહાર કાઢવા સૃષ્ટિ કરે છે. પણ તને અક્કલ નથી તો શું કરે? સમજ્યા? વચનામૃતમાં કાર્યાણીના ભગવાને આ બધું લખેલું છે. પણ હવે કેટલા વચનામૃત ચલાવો? અહીંયા ચલવીને થાકી જવાય એવું છે. ચાલો, ઓકે. એટલે પરમાત્મા જે છે તે દ્રષ્ટા અને દ્રશ્ય બંનેના દ્રષ્ટા છે, અને આત્મા અને અક્ષર સર્વેના પ્રેરક છે. તો પ્રેરક આ પ્રમાણે આપણે વાત કરીએ પ્રમાણે સ્વતંત્ર છે. ભગવાન પૂર્ણપણે સ્વતંત્ર, ધણીનો ધણી કોઈ નહીં. તમે ભગવાનને જઈને એવું ન પૂછી શકો કે તમે અત્યારે સૃષ્ટિ કેમ કરો છો, તમે અત્યારે સૃષ્ટિ કેમ નથી કરતા, અત્યારે 4 દિવસથી આ બધા ગુજરાતમાં ને આખા ભારતમાં ગરમી કેમ પડે છે, ક્યાં સુધી પડશે, કમોસમી વરસાદ પડે, કેરીનો ભાવ વધી જાય, તો તમે ભગવાનને કંઈ પ્રશ્ન નહીં પૂછી શકો. ભગવાન સ્વતંત્ર છે, બરાબર. ચાલો, અને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે. ભગવાન બધાનું નિયમન કરે છે. ચેલાની અંદર રહીને ચેલાનું નિયમન કરે, પેલા ભાઈની અંદર રહીને એનું કરે, ગિરીશભાઈની અંદર રહીને એનું કરે, મારી અંદર રહીને મારું કરે, ગોપાલભાઈની અંદર રહીને એનું કરે, અમિતની અંદર રહીને એનું કરે, આની અંદર રહીને એનું કરે. બધાનું નિયમન ભગવાન એક કાળા વિછિન્ન એટલે ખબર ને? એક સાથે
એક સાથે અનંત કોટી બ્રહ્માંડમાં જે અનંત જીવો રહ્યા એને કેવી રીતે, તો કોઈ તંદુરસ્ત પુરુષ નાના એવા જળના બિંદુને આમ ધારી રાખે પોતાના હાથમાં અને આમ કરીને જોતો હોય ને પછી એ વિચારે કે મારે હવે આમ ફેંકી દેવું છે ને પાણીને ફેંકી દઈ, એમ અનંત કોટી કાળમાં અનંત કોટી બ્રહ્માંડમાં જે અનંત કોટી જીવ છે બધાને એક કાળા વિચિન્ન ભગવાન આમ જોઈ રહેલા છે અને એ બધાને પોતપોતાના કર્મનું ફળ આપે. આનું ફળ પેલામાં નહીં જાય, પેલાનું પેલામાં નહીં, પેલાનું પેલામાં નહીં, પેલાનું પેલામાં નહીં. ધૃતરાષ્ટ્રએ 100 જન્મ પહેલાં પારધી હતો ત્યારે એણે આગવાળી પેલી જાળી આમ કરીને જંગલમાં બિછાવેલી ને 100 પક્ષી હતા તે એમાં આંધળા થઈ ગયેલા અને 100 પક્ષીએ નિશાસો નાખેલો કે જેમ અમને આ આગવાળી જાળીથી આ અંધ કરેલા છે એ જ પ્રમાણે એ પણ અંધ થશે અને એના જીવનકાળ દરમિયાન એના 100 પુત્ર થશે અને 100 એના જીવનકાળ દરમિયાન જ મરશે, એકને પણ એ જોઈ નહીં શકે. તો 100 જન્મ પછી એને શ્રાપ લાગ્યો. કેટલા જન્મ પછી? પેલા 100 પક્ષીનો નિશાસો પારધી હતો એ ધૃતરાષ્ટ્ર, સમજો. એટલે 100 જન્મ પછી ભગવાને એને ફળ આપ્યું. પિતામાં ભીષ્મ, પેલી અંબિકાનો અંબા અંબાલિકા અને અંબિકા, બરાબર, તેનો પેલો શ્રાપ લાગ્યો તો પેલો શ્રીખંડી આવ્યો અને શ્રીખંડી તો ખાલી ઊભો રહેલો. શ્રીખંડીમાં કાંઈ એવું દમ હતું કે એ કંઈ બાણ મારે ને ભીષ્મને ઇન્જર કરી નાખે. બાણ પાછળથી અર્જુનજીએ માર્યા પણ પેલા 3 જન્મ સુધી ઉપાસના કરી, શિવજીની ઉપાસના કરી, મારે ભીષ્મને મારવા છે. તો એક સ્ત્રી ભીષ્મ જેવા મહાન એમ કહી કે યોદ્ધાના મરણનું કારણ બની, સમજો. એક સ્ત્રી, પૂર્વજન્મની સ્ત્રી હતી એ, પછી તો વચ્ચેનો હતો, નાની અતર જાતિ, એ અધ વચ્ચેનો હતો. પણ હવે એને સ્ત્રી તરીકેનો જન્મ પેલા ધ્રુપદ નેતા થયેલો કંઈ પાંચાલ દેશમાં કે હું એવું કંઈ નામ હતું ના, પાંચાલ દેશમાં, બરાબર, એનો સ્ત્રી તરીકે જન્મ થયેલો. અને પેલા લોકો ત્યાં સુધી બોલેલા કે આ સ્ત્રી તરીકે કઈ રીતે એનો જન્મ થયો અને પછી કંઈ કે પુરુષ થઈ ગયેલો ને એવું બધું કંઈક હતું ખરું છે. મહાભારતમાં છે કંઈ એવું સ્ટોરી છે, એ પુરુષ થઈ, પણ એના લક્ષણો પુરુષના નહીં હતા પૂરા. એ પુરુષ થયેલો ખરો પણ એના લક્ષણો પૂરેપૂરા પુરુષના ન હતા, બરાબર. એવા લોકો, હવે એણે તો એક પણ બાણ મારેલું પણ નહીં, બાણ તો બધા અર્જુનના હતા, પણ શું હતું કે પૂર્વનો શ્રાપિત એટલે શ્રાપ પરે ખડો. એટલે ભગવાન કહે કર્મ કરો તો બહુ વિચારીને. તમને એવું છે કે કોઈ જોતું નથી, તો પેલા યુધિષ્ઠિરના ફળ જેવું છે, કોઈક અદ્રષ્ટ જે છે તે જોઈ જ રહેલું છે એટલે એણે ફળ ન ખાધું, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ ભગવાન જે છે સર્વના સ્વતંત્ર છે, નિયંતા છે, સકલ ઐશ્વર્ય સંપન્ન છે. ભગવાનમાં બધા જ ઐશ્વર્ય રહ્યા છે. આપણે જેમ હમણાં વડતાલની વાત કરીએ એ પ્રમાણે જળને ચેતન કરી નાખે, ચેતનને જળ કરી નાખે, બધા ઐશ્વર્ય, સમસ્ત કલ્યાણકારી ઐશ્વર્ય, ગુણ, લીલા બધું ભગવાનમાં રહ્યું છે. ચાલો, પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. ભાઈ પર થકી પર એટલે શું છે? તમે કહો કે પર તો પર થકી પર એટલે અક્ષર કેવી રીતે પર? ચાલો, તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. અહીંયા તમે અત્યારે ક્યાં રહેવું છો? પૃથ્વી પર રહેવું છો. પૃથ્વી પછી શું આવે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, બરાબર છે. એના પછી માયાનું કાળું ડિંબાક જેવું આવરણ, એના પછી ચિદાકાશ કે જેને એમ કહી કે તમે અક્ષર કેવું તે, બરાબર છે. એટલે એ ચિદાકાશ જે અક્ષર જે છે તે આ બધા માયાના લોકથી પર છે. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધાથી પર, બધાથી જુદું થયું. અને એનાથી પર કોણ? પેલા ભગવાન. સમજ પડી કે ન પડી? સમજ પડી કે ન પડી? કે પડી ગઈ? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, માયાનું કાળું આવરણ એટલે અસ્તાવરણ થયા. ભગવાને કહ્યું ને અસ્તાવરણે યુક્ત એવું એક બ્રહ્માંડ, આવા અનંત કોટી બ્રહ્માંડ. તો એ અનંત કોટી બ્રહ્માંડ આ પ્રમાણે રહેલા છે માયાની અંદર. એ માયાનું કાળું ડિંબાક જેવું પેલું આવરણ. હવે એ કેવી રીતે છે? તો તમે અહીંયાથી બહાર નીકળો તો માયાનું આવરણ છેલ્લું આવે, એને બહાર કાઢીને તમે અક્ષરધામમાં જાઓ. નીચે જાઓ તો નીચે પણ અસ્તાવરણને ભેદીને તમે અક્ષરધામમાં જાઓ. આ બાજુ જાઓ તો આ બાજુથી પણ એને ભેદીને તમે અક્ષરધામમાં જાઓ. આ બાજુ જાઓ તો આ બાજુથી પણ ભેદીને તમે ક્યાં જાઓ? અક્ષરધામમાં જાઓ, બરાબર. આ એનું ફિઝિક્સ. હવે એ
જે માયાનું આવરણ અને એની બહાર જે પેલું ચિદાકાશ એટલે અતિશય તેજોમય જે ચિદાકાશ કહ્યું તે, બરાબર. તો માયાનું આવરણ સુધી એટલે ત્યાં સુધી પહોંચ્યા. આપણો જીવ અત્યારે માયાનું શરીર છે, તો માયાના શરીર સુધી માયાની વાત આવે. હવે એની પર એટલે એનાથી જુદું પેલું ચિદાકાશ એટલે અક્ષર, એનાથી પર કોણ? તો ભગવાન. હવે સમજ પડી કે ના પડી? ઓકે, ચાલો. ના પડી હોય તો પૂછી લેજો ભાઈ, શરમાતા નહીં. એટલે શું કહ્યું કે પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે, એટલે એ થકી પણ ભગવાન જુદા છે. એટલે ભગવાન અહીંયા માયાના લોકમાં માયિક તો નથી જ, પણ પેલા અક્ષર જેવા પણ નથી, પણ એનાથી પણ જુદા, એનાથી પણ પર, એ બધાના પણ ધારક, નિયંતા અને શેષી. ચાલો, એવા જે પુરુષોત્તમ ભગવાન એટલે એ અક્ષરધામની મધ્યમાં એ ભગવાન સિંહાસન રાખીને બેઠેલા છે કાયમ મસ્ત શાંતિથી. હા, મજા લઈ છે, કરો મજા, કંઈ નહીં. એવા જે પુરુષોત્તમ ભગવાન એ જીવના કલ્યાણને અર્થે, જો આ આપણા માટે છે. કોના માટે ભગવાન અહીંયા આવે છે? જીવના કલ્યાણને અર્થે. એ પણ કેવા જીવ? જે પરિત્રાણાય સાધુનામ, જે ભગવાનના ભક્તો છે, જે ભગવાનનું ભજન કરે છે, જે સાધુ સંતો છે, બરાબર. એના માટે ભગવાન અહીંયા શું ધારણ કરે છે? અવતાર ધારણ કરે છે. એની જોડે ભગવાન શું કરે છે? લીલા ચરિત્રો કરે છે. એને લાડ લડાવવા માટે ભગવાન અહીંયા આવે છે. તો ભગવાન કંઈ નવરા નથી કે આ બધા નવરા લોકો માટે આવે, ભક્તો માટે આવે છે. એટલે શું કહ્યું? જીવોના કલ્યાણને અર્થે. હવે એમાં પાછો ભગવાનને કોઈ નિયમ નથી. શું કેમ આવે છે? કૃપાએ કરીને. ફક્ત એ કૃપા જ છે એની. ભાઈ એ કૃપા કરે છે આપણી ઉપર કે એ અહીંયા આવે છે. એવો કોઈ નિયમ નથી કે એમણે આવવું જોઈએ. સમજજો, એણે તો આ રચના કરી દીધી, રચના કરીને એને એમને એમ છોડી દીધું. બાપાએ તમને ધંધો આપી દીધો, હવે તમારે ધંધો કરવાનો છે. જરૂરી નથી કે રોજ બાપા ધંધાની જગ્યા પર એટલે કારખાને આવે, પણ બાપા પોતાનું સમજીને આવે જ્યાં સુધી અવાય ત્યાં સુધી. એમ ભગવાન ફક્ત કૃપાએ કરીને અહીંયા આવે છે. નોટ નેસેસરી કે આવવું જોઈએ. તમે એમ નહીં કહી શકો કે અહીંયા આ બ્રહ્માંડમાં કેમ નથી આવતા અત્યારે. કૃપાએ કરીને આવે, બરાબર. ચાલો, એટલે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. પ્રથમ શ્રી હરિને રે એમ કરીને આપણે ગાઈએ છીએ. તે ભગવાનને એમાં કેવા ચરિત્ર છે? બોલો ચેલા રામાણી, ભગવાનના અંદર કયા ચરિત્ર છે? દેવતાના ચરિત્ર છે કે પછી મનુષ્ય રૂપે આવેલા તે મનુષ્યના ચરિત્ર છે? કોના ચરિત્ર છે? ચેષ્ટામાં અત્યારે તમે બધા બોલશો ને, અમે તો સામે જઈએ છીએ, નહીં બોલતા ભાઈ, માફ કરજો. કયા ચરિત્ર છે? અરે ભગવાનની સ્વાભાવિક માનુષ્ય લીલાની ચરિત્ર છે ને. તમે સાંભળો તો ખરા. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું. નવતમ લીલા રે, તો લીલા કોની છે? ભગવાનની છે. નારાયણની ગાવું, માં શું આવે છે? માળા ફેરવે, હાર પહેરાવે, કથા વાર્તા કરે, આ બધું કરે. નાય ભગવાન, સ્નાન કરે, તે જમવા બેસે, તો આ બધી ભગવાનની માનુષ્ય લીલા છે ને, બધી માનુષ્ય ચરિત્ર. અરે યાર ચેલા રામાયણ, આવું ને આવું કામ છે. ચાલો, એટલે પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને, એ ભગવાન દેખાય મનુષ્ય જેવા છે, કામ બધા મનુષ્ય જેવા છે, પણ એને પેલો ભક્ત હોય તો ઓળખી જાય કે ભાઈ આ મનુષ્ય જેવા છે. તુમ इंसान जैसे दिख तो रहे हो लेकिन इंसान नहीं हो, બરાબર. એમ ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય નથી. એટલે પેલો ભક્ત હોય તો ઓળખી જાય. તે શું? જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને હવે જે કરવાનું એ કરે. ઉપાસના ભક્તિ કરે છે. જાણીને શું કરવાનું જ બાજુ? ઉપાસના કરવાની છે. ઉપાસનાનો અર્થ શું થાય? બોલો. 1995 અતુલભાઈનું ઘર. બોલ ભાઈ, ઉપાસનાનો અર્થ બોલ. હા, ઉપ વત્તા આસન. પેલી પરીક્ષા આપેલી ને અહીંયા, યાદ આવી ગયું? હા, ઉપ એટલે સામે, આસન જેની સામે બેસીને આસન ધારવું અને એનું ધ્યાન ભજન કરવું, એ ઉપાસના છે. આપણા સંપ્રદાયની ઉપાસના કઈ છે? બોલો. ચેલા બોલના તો પડેગા. ભગવાનને સાકાર અને દિવ્ય જાણવા, એ આપણી ઉપાસના છે. આપણા ભગવાન કેવા છે? સાકાર અને દિવ્ય છે. ને આપણી યુગલ ઉપાસના છે. આ કઈ છે? રાધા અને કૃષ્ણ. આ કોણ છે? લક્ષ્મી અને
નારાયણ એ આપણી ઉપાસના જે વડતાલમાં બિરાજમાન છે ને, હા, ગઢપુરપતિ ગોપીનાથ, બરાબર, લક્ષ્મીનારાયણ દેવ, આપણી ઉપાસના ભગવાને બતાવી. એટલે ઉપાસના કરવાની ઉપવત્તા આસન, ઉપ એટલે સામે, એટલે એની સામે આસન ઢાળીને બેસવાનું છે શાંતિથી, એ ભગવાનનું ભજન કરવાનું, એની મૂર્તિનું ધ્યાન કરવાનું, અંગે અંગને નિરખવાના, વસ્ત્ર આભૂષણ અલંકાર, 5 માનસી પૂજા કરવાની, ભગવાનની આજ્ઞામાં રહેવાનું, આખો દિવસ ભજન કરવાનું, રાત્રે ઊંઘમાં પણ ભજન કરવાનું, લવારા નહીં કરવાના, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે જાણીને ઉપાસના ભક્તિ કરે તો તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. હવે સાધર્મ્યપણાને પામે એટલે શું? ભગવાન બની જાય. સાધર્મ્યપણાને પામે એટલે શું? એ ભગવાન બની જાય. તો શું બને? બોલો, બોલવું તો પડશે મોટા ભાઈ, બોલના પડેગા. ઓકે, કેવા ગુણ આવે? એટલે ભગવાન જેવા ગુણ આવે એટલે સૃષ્ટિ કરી દે આખી. ઓકે, સૃષ્ટિ નહીં કરે તો શું કરે? બોલ બોલ. ભગવાન જેવા ગુણ એટલે કેવા ગુણ આવે એનામાં? ચાલો, પહેલાં તો ભગવાન જેવા ગુણમાં શું આવે? તો પહેલાં તો અક્ષરધામમાં જાય એટલે ભગવાન એને એના જેવું રૂપ આપી દે, સારૂપ્ય. અક્ષરધામમાં જેટલા મુક્તો છે ને બધાનો એક હરખો રંગ, એક હરખું રૂપ, કોઈ એવો વાંકો ચૂકો ઉપર નીચે ન મળે, બધાનું એક સરખું રૂપ, બરાબર. ભગવાન એના જેવા બધા ઐશ્વર્ય સામર્થ્ય બધું આપી દે, સારિસ્ત, સારૂપ્ય આપી દે, સારિસ્તા આપી દે. પછી શું આપે? સામીપ્ય. ભગવાન એની પાસે, બોલ ભાઈ તારે શું કરવું? નીચે સેવા કરેલી મારી, મારા ફૂલહાર બનાવેલા, તારે અહીંયા પણ ફૂલહાર બનાવે, ચાલ સમીપ રહીને ફૂલહાર બનાવો. પછી સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી, એટલે 1 2 3 4 5 1000 રૂપ ધારવા જાય સેવા કરવા માટે. કોઈ એવો હોય ને હરિભગત, મારે 1000 રૂપ ધારણ કરીને ભગવાનની સેવા કરવી. ભગવાન શું કહે? તથાસ્તુ, જા. ધામમાં મુક્ત થઈને 1000 રૂપ ધારીને પણ ભગવાનની સેવા કરી શકે. આવશે શ્રી ભાષ્યમાં. સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી, એટલે 1 2 3 સહસ્ત્ર રૂપ ધારીને ભગવાનની સેવા કરી શકે. પછી બીજા જેટલા પણ એનું ધર્મબુદ્ધ જ્ઞાન વિસ્તારને પામી જાય. એનો જીવ જે પોતે જે છે તે તો એના પોતાના કલ્યાણકારી, એટલે એના જે પોતાના પ્રગટ ગુણને પામે. પણ એના ગુણ જે છે સમજો તે શું? પહેલાં એના ધર્મબુદ્ધ જ્ઞાનનો વિસ્તાર થઈ જાય. આ મેઇન વસ્તુ છે. ધર્મબુદ્ધ જ્ઞાનનો વિસ્તાર થાય એટલે શું? અત્યારે તમારું ધર્મબુદ્ધ જ્ઞાન કેટલું છે? નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલું. એની લિમિટેશન કેટલી? તો આ નારાયણ મુનિદેવને આજે અત્યારે કેટલા કયા વાગા ધરાવેલા તે યુ ડોન્ટ નો, તમને નહીં ખબર. પરમ દિવસે સાંજે તે શું સબ્જી ખાધેલી? તો અત્યારે વિચાર કર, પરમ દિવસે સાંજે તે શું ખાધેલું? જો આ તારું ધર્મબુદ્ધ જ્ઞાન. અક્ષરધામમાં જશે ને, ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 કાળનું તને જ્ઞાન થઈ જશે. સમજી ગયા? ભૂત, ભવિષ્ય અને વર્તમાન, તું કા કેટલો હતો, શું હતો, બધું તને ખબર પડી જશે. કે હું આવો હતો, અહીંયા હતો, તેમ હતો, આમ કરેલું, ડેમ્ફા મારેલા, આ બદલેલું, પેલું બદલેલું, લોકોને હેરાન કરેલા, પરેશાન કરેલા, બહુ અટવાયો, છેલ્લે ભગવાને કહ્યું એ પ્રમાણે ચાલ્યો તો અહીંયા આવી ગયો. ધર્મબુદ્ધ જ્ઞાનનો વિસ્તાર થઈ જશે, બરાબર. પછી પોતાના જે વિમલે કહ્યું એ પ્રમાણે અષ્ટગુણ, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગીત્સા આદિ કહીને પોતાના અષ્ટગુણની પ્રાપ્તિ થશે. 6 ઉર્મિઓથી પર થઈ જશે. સૌથી પહેલો જન્મ, મરણ, હર્ષ, શોક, વાતે વાતે અહીંયા દુઃખી થઈ જાય ને, શેર બજાર ગગડી ગયું. અરે ગગડવાનું જ હતું ભાઈ. જન્મ, મરણ, હર્ષ, શોક, અને મારા જેવા હોય તો ભૂખ, તરસ, હાય હાય બહુ ભૂખ લાગી જ, ભૂખની સહન થાય. ભૂખ તે ભૂંડી ભીખ છે અને ભીખ તે ભૂંડી ભૂખ છે. પેલો કાળું કહેતો હતો ને, બરાબર, એ પ્રમાણે ગુજરાતીમાં પાઠ આવતો હતો ને, એ પ્રમાણે એ 6 ઉર્મિઓથી પર થઈ જાય. આ બધા ગુણ ભગવાન એને બળાત આપે છે. બળાત, બળાત એટલે એને માંગવા નહીં પડતા. ભગવાન કે આજા મેરે ખજૂર કે પેડ આજા. પણ જગત વેપાર વર્જે, જગતનો વેપાર એ કરી શકતો નથી. કોઈની અંદર અંતર્યામી પણ રહી શકતો નથી. કોઈનો વેપાર ન કરે. લક્ષ્મીપતિત્વ નથી મળતું, વૈજયંતી માલા ધારત્વ નથી મળતું, અહીંયા પેલું જે શ્રીવત્સનું ચિહ્ન નથી મળતું. આ બધી વસ્તુ એને ભગવાન શેષ, હા, પછી પેલા શેષજીની જે પેલી એને પથારી છે, એ શેષજીની પથારી પર ભગવાન જ સૂઈ શકે. બહુ મસ્ત પથારી છે. તો ભગવાન નાગ ઉપર સૂઈ જાય. इसका कैरेक्टर कुछ पकड़ में नहीं आ रहा है. नाग ऊपर सुई जाए. आम
ને મસ્ત સૂઈ જાય. શેષજી આમ કરીને શ્વાસ લે એટલે ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, ને ભગવાનને એકદમ કમ્ફર્ટેબલ ધૂળુમ ધૂળુમ થાય. હા, તું કે એવું ધૂળુમ ધૂળુમ જ થાય, એ મજા લઈ છે. આમ કરીને બેઠેલો હોય ને આમ ફૂલ સૂંઘતો હોય ને લક્ષ્મીજી ચરણ ચંપી કરે, ને પછી આમ બહાર જોઈ પેલા જઈને વિજય, હા ધંધે લગાડવા પર રહે એટલે સંકાદિકને બોલાવે, પછી એ લોકોને શ્રાપ અપાવે, પછી એને ધંધે લગાડે, પછી એ પાછા નીચે આવે, પછી એના ચરિત્ર ગયા આપણા જેવા. તો આપણું કલ્યાણ. તો બિચારા જઈને વિજય વિલન હતા કે સારા માણસ હતા? સારા માણસ હતા. અલા નીચે આવીએ આપણા માટે ને એના ચરિત્ર ગાઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. તો આપણે જય વિજયને ગાળ દેવાની નહીં, પણ આપણે એના જેવા થવાનું નહીં. એ તો બિચારા બકરા બનેલા, ભગવાને બનાવ્યા. અહીંયા ઊભા રહેલા, શાંતિથી ઊભા રહેલા છે. ભગવાન ઉપર આવી તો ફૂલ ઉછાળતા હતા. વાત બહુ જોરદાર છે પુરાણમાં, બહુ મજા આવે તમને. આમ ફૂલ ઉછાળતા હતા આમાં ઉપર. ભગવાને જોયું કે કંઈ લીલા કરવી છે, પણ કોની જોડે લીલા કરવું? તો પેલા બે દેખાય આમ ચાલતા. ભગવાન કે આ બે મજબૂત ને ટીકાઉ છે, કાઠિયાવાડના પાક્કા બે મજબૂત માણસ છે. હા, આ બેને જ નીચે મોકલું. એટલે લંગોટ પહેરેલા પેલા સંકાદિક આવી ગયા ઉપર. પેલા લોકોએ અંદર જવા નહીં દીધા કે અમને અમારા શેઠે ના પાડેલી અંદર નહીં જવાય આ ટાઈમ પર, એટલે શ્રાપ આપી દીધો. એ પેલા બિચારા આવ્યા બે. ભગવાન કે એ તો અમારી ઈચ્છા હતી. પેલા બે કે યાર તમારી ઈચ્છા ને અમને બકરા બનાવે. ભગવાન કે વાંધો નહીં, હું આવીશ ને, મોજ કરો ગાંડા. ભગવાન કે જો અગર હીરો કો છાન આયા તો વિલન એકદમ મજબૂત चाहिए. તમારા બે જેવા મને કોઈ વિલન નહીં દેખાયા. अपनी स्टोरी में थोड़ी पकड़ तो होनी चाहिए ना. એટલે ભગવાને એ બેને મોકલા, પણ આપણું કામ થઈ ગયું. એમાં ભગવાને અવતાર લીધા. આપણે એ ચરિત્ર અત્યાર સુધી ગાઈએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે.